સ્નેહાતુરસ્ત્વથ ભયાતુર આમયાવી યદવત સુધાતુરજનશ્ચ વિહાયમાનમ. સ્નેહાતુરસ્ત્વથ ભયાતુરયામયાવી યદવત ક્ષુધાતુરજનશ્ચ વિહાયમાનમ. દૈન્યમ ભજે યુર્યઃ સત સુતથાચરંતમ ત્વાં ભક્તિ ધર્મતનયં શરણં પ્રપદ્યે. અસ્મદ્ગુરો સમારંભં બ્રહ્માનંદાદિમધ્યમામ લક્ષ્મીવલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. શ્રીરામકૃષ્ણ દાસંતમ ધ્રાંગધ્રા નગરસ્થિતમ જનમંગલકર્તારમ ભૂયો ભૂયો નમામ્યહમ. ભૂયો ભૂયો નમામ્યહમ. બોલો સ્વામિનારાયણ ભગવાન. રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજની. અક્ષરધામના અધિપતિ, પૂર્ણ પુરુષોત્તમ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વના સ્વામી, સર્વના અંતર્યામી, આપણા સૌના આરાધ્ય, ઉપાસ્ય અને ઈષ્ટ એવા રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજના ચરણોમાં સૌ પ્રથમ વંદન કરું. વ્યાસાસને બિરાજમાન પૂજ્ય સદગુરુ વર્ય રામકૃષ્ણદાસજી સ્વામીના ચરણોમાં વંદન કરું. તમને કદાચ ખ્યાલ આવ્યો હોય કે ન આવ્યો હોય, પણ મેં હમણાં અમે ધ્રાંગધ્રા ભગવતધામ ગુરુકુલથી નીકળ્યા ને પછી ગાડીમાં એક શ્લોક લખ્યો હતો, અને એ શ્લોક મેં અત્યારે મંગલાચરણમાં ગાયો છે. શ્રી રામકૃષ્ણ દાસમ તમ ધ્રાંગધ્રા નગર સ્થિતમ જનમંગલ કરતારમ ભૂયો ભૂયો નમામ્યહમ. સર્વજનનું મંગલ કરનારા આ સદગુરુ દેવને આપણે વારંવાર વંદન કરીએ. ભક્તજનો, આટલી મોટી સંખ્યામાં સંતોનો જમેલો છે. પહેલે દિવસથી આજ સુધી આ વિભૂતિ અખંડ ભગવાન પરાયણ જેમનું જીવન છે એવા આપણા સદગુરુવર્ય મોહન પ્રસાદ સ્વામી, એમના ચરણોમાં વંદન કરું. તમામ નામી અનામી સદગુરુ સંતોથી માંડીને તે પાર્ષદો સુધી, આજ આ નવા પાર્ષદો થયા ને એમને પણ આપણે હાથ જોડીને વંદન કરીએ. આમ તો હું આવું નહોતો બોલતો ક્યારે, પણ સ્વામી રામકૃષ્ણ સ્વામી જ્યારે આખી સભાને હાથ જોડીને વંદન કરતા હોય તો કદાચ નવા પાર્ષદ થયા એમાં પણ પુરુષોત્તમ નારાયણ બિરાજે છે. મને વંદન કરવામાં આ વ્યાસપીઠથી કે આ વ્યાખ્યાન માળાની પીઠથી જરાય સંકોચ નહીં થાય. ધન્ય છે માતા પિતાઓને. એક તો મને લાગે છે એમની અટક એમના પિતાની બોલ્યા એટલે ખબર પડી કે કચ્છી છે, નહીં? અટક એવી લાગી કે કચ્છમાં એક આવી અટક આવે છે ને અમને એક પુષ્પ એમાંથી મળ્યું છે, એટલે મેં કીધું એ હશે કદાચ. બહુ સારી વાત છે. બધુંય દઈ શકાય ભાઈ. 50-50 લાખ રૂપિયા આપીએ તમને, હાલો
આ સભામાંથી અહીં આવતા રહો. ઓવાસે બહુ અઘરું છે. ઘરનો ઉંબરો, હવે તો ઉંબરોય નથી રહ્યો, ખાલી વચ્ચે આમ એક પટ્ટો જ નાખેલો હોય છે ટાઇલ્સનો, પણ એ ટાઇલ્સના પટ્ટાને વટી અને સાધુ થવા માટે, દીક્ષા લેવા માટે નીકળવું ને એ મેરુ પર્વત કરતા પણ વધારે કઠિન છે. તો દરેક સંતોના ચરણોમાં વંદન કરું. સભામાં બિરાજમાન તમામ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન મારા ઈષ્ટદેવ, આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને વંદન કરી. જય સ્વામિનારાયણ. ભક્તજનો, બહુ સરસ મજાનો આ જનમંગલ મહોત્સવ ચાલી રહ્યો છે. પણ જનમંગલ મહોત્સવને નિહાળ્યા પછી નજરે જોયો, કાને સાંભળ્યો અને પોતે સૌએ અનુભવ્યો, એમાંથી મને એક બે વાત એવી સ્પર્શી ગઈ છે ને કે આહા, કેવું સ્વામીએ અદ્ભુત આ કાર્ય આદર્યું છે. એક, પહેલે દિવસે જ્યારે આપણે દ્રશ્ય નિહાળી રહ્યા હતા અને દાદા ખાચર દોડીને મહારાજની ગોદમાં માથું નાખી રડવા લાગ્યા. મહારાજે બહુ પીઠ ઉપર હાથ ફેરવીને કહ્યું, દાદા પણ શું થયું? તો કે તમારી યારે બોલવું નથી, કીટા. અને કીટા તો કરી દીધી. પછી મહારાજે કહ્યું કે અમે ક્યાંય નથી જવાના. તો કે બુચ્ચા. મને એ જોઈને એવો આનંદ થયો કે આહા, આ આખા 7 દિવસનો સાર આ દાદા ખાચરે આપણને શીખવાડી દીધો. પુરુષોત્તમ નારાયણને કીટા કરી દેવી, પુરુષોત્તમ નારાયણની હારે રાજીપો મેળવી લેવો, એનાથી વધારે શું જોઈ? અને પછી બીજા ઘણા પ્રસંગો ગમ્યા. એક પણ પ્રસંગ એવો નથી કે ના ગમ્યો હોય. પણ મારા કાયમના કથાના દોર પ્રમાણે આજ જ્યારે બ્રહ્માનંદ સ્વામી રંગીલા કાન અરજી અમારી એક જીલ જોઈ ગાતા હતા ને, આખું કીર્તન પૂરું થયું ત્યાં સુધી હું રેડ્યો. કેવા પ્રેમથી બ્રહ્મમુનિ ગાય છે અને મહારાજ પધારીને સ્વામીની તમામ ભીડને ભાંગી જાય છે. પણ એ જે એમને જે અભિનય કર્યો હતો ને, એ અભિનય પણ કેટલો આબેહૂબ હતો. અને આવા જ્યારે આબેહૂબ આપણે સત્સંગી અભિનય કરવા માંડશું ને, કેવું સરસ આનંદ આવશે. આપણું જીવન ધન્ય બની જશે. અભિનય સાચો હોવો જોઈએ. સ્વામીની હું શું પ્રશંસા કરું ભાઈ. પાંથીએ તેલ નાખતી જાય માં, અને પાછી આમ પાંથીને બદલીને બીજી લાઈનમાં પાછો કાંસકો ફેરવે, વળી ત્યાં તેલ નાખી થોડું ઘસે, અને છોકરાને નિંદ્રા આવી જાય ને એટલી પાંથીએ તેલ નાખતી જાય, માથામાં હાથ ફેરવતી જાય માં, અને દીકરાને એટલું વાલ કરતી જાય કે માના ખોળામાં દીકરો ઘસઘસાટ સૂઈ ગયો હોય. એમ પરમ પૂજ્ય રામકૃષ્ણ સ્વામી આપણને કથા વાર્તા સંભળાવે ને, એટલે જાણે આમ પાંથીએ તેલ નાખતા જાય, માથે હાથ ફેરવતા જાય, બિલકુલ કોમળ શબ્દોથી આપણા હૃદયને વીંધતા જાય. સ્વામી નંદ સંતોની જે પરંપરાના સંતો હતા ને, એમાં હું જરાય રામકૃષ્ણ સ્વામીને ઓછા નહીં કહું. સ્વામીનું જીવન નિરાળું છે, સ્વામીની વાત નિરાળી છે, સ્વામીનું વર્તન નિરાળું છે, સ્વામીની સંત મંડળી પણ એવી નિરાળી છે. એક તો ગુરુકુલના 25 વર્ષ પૂર્ણ થયા છે. બીજું, 15 વર્ષથી યજ્ઞશાળા બનાવી અને યજ્ઞ ચાલુ છે. રોજે રોજ આહુતિઓ અપાય છે જે યજ્ઞ કુંડમાં. 15 વર્ષથી હજી અગ્નિ ઓલાવવા નથી દીધો. એવી મહા મોટી જેમણે મહેનત કરી છે સંતોએ. અને
આપણા રૂપાળા ઘનશ્યામના 10 વર્ષ પૂરા થાય છે પરમ દિવસે. પરમ દિવસે એમનો પાટોત્સવ આવે છે, 10મો બર્થડે. આપણે બધાએ ભેગા રહીને મનાવવાનો છે. ત્યારે આટલા જનમંગલ કાર્યોની વચ્ચે સ્વામીને ઓછું પડતું હતું તે એક મોટું જબરું 108 બેડનું હોસ્પિટલ ઊભું કરી દીધું છે. અને એનો પણ પરમ દિવસે મહામહોત્સવ થવાનો છે. ભક્તજનો, હોસ્પિટલ એટલે તમારે ઘેરે તમારા બા કે બાપુજી એક જ બીમાર પડ્યા હોય ને 2 દી ખાટલામાં પડે ને ત્યાં તો રાડ નાખી જાઓ, હવે બાપા જલ્દી હાજા થાય ને, કાં તો ભગવાન લઈ જાય તો હારું. ભગવાન લઈ જાય એવી પ્રાર્થના કરવા માંડે એટલો દવાખાનાનો થાક લાગે. 2 દિવસમાં આપણા માવતર માટે થાક લાગી જાય. અને આ 108 ખાટલા ભરાયેલા હોય અને કોઈને આ જોઈને, કોઈને આ જોઈને, કોઈને ઓક્સિજન જોઈને, કોઈને પેલું જોઈને, આ બધાની વચ્ચે જે એ હોસ્પિટલ ચલાવવું ને તો મોટો હાથી બાંધ્યા જેવું છે ભાઈ. પણ છતાં સ્વામી અને સ્વામીના સંતો અને સ્વામીના કયાગ્રા, તમે બધા હરિભક્તો એટલા બધા પરમાર્થના કાર્યમાં લાગેલા છો ને કે તમને આનો જરાય થાક નહીં લાગે. સૌથી વધારે જો મને આ ઉત્સવમાં ગમ્યું હોય ને, સ્વામી મને કહે, શાસ્ત્રી તમે તો રોજ આવી જાઓ છો. મેં કીધું સ્વામી હું શું કામ આવું છું એ મને ખબર છે. મેં સ્વામીને ન કહ્યું, પણ જે સ્વામી અહીંયા દ્રશ્ય રજૂ કરે અને એની જે માંડીને બધી વાત કરે છે ને, એ વાતને કાનથી સાંભળીએ ને એટલે હૈયામાં ટાઢક થઈ જાય છે. એ ટાઢક લેવા માટે અહીં આવું છું. રોજે રોજ એટલા માટે ટાઈમ ટુ ટાઈમ આવી જઉં છું. ભક્તજનો, સ્વામીએ આજે જનમંગલ યાત્રા અને એ માધ્યમ લઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો આખો ચિતાર રજૂ કરી દીધો છે ને, ધન્યવાદ છે. સ્વામીના ભેજામાં આ વિચાર આવ્યો ક્યાંથી? જનમંગલ યાત્રા. અને એ યાત્રામાં બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આવા બધા દેવાનંદ સ્વામી, એ બધા સંતોના કેવા મજાના સરસ ઇતિહાસો. પહેલા સ્વામી આપણને પૂરેપૂરો સમજાવી લે ઇતિહાસ, અને પછી જ્યાં ચિત્ર આવે ને ત્યાં તો હરિભક્તો તાળીઓ પાડવા માંડે. કેટલી પ્રસન્નતા છે તમારા મનમાં એ અહીંથી ચોખ્ખી દેખાઈ આવતી હતી. ભક્તજનો, જુઓ, આ દુનિયામાં છે ને પ્રકૃતિ એટલે આ સૃષ્ટિ, અને પ્રકૃતિના 3 નિયમો છે. એક નિયમ છે, તમે તમારા ખેતરમાં ચોમાસું બેસે, ખડ ઉગી જાય એ પહેલા કંઈક વાવી દો. પછી ઘણા મારે જેવા આળસુ ખેડૂત હોય ને તો કે હજી વાવશું, શું ઉતાવળ છે, હજી હાલે એવું માંડ થયું છે, હજી બીજા બધાને વાવવાની શરૂઆત જ થઈ. ભાઈ તું વાવી દે ઊભો થઈને, અને તું નહીં વાવે તો ખડ થવા માંડશે, અને એ ખડ એટલું બધું ભરાઈ જશે ને કે પછી તું ખેતરમાં પગ નહીં મૂક ત્યાં પાછો બીજો વરસાદ આવી જશે અને ખડ માથું કાઢી જશે. માટે પ્રકૃતિનો પહેલો નિયમ છે, તમે તમારા ખેતરમાં સારામાં સારા બિયારણ વાવો. નહીં વાવો તો પ્રકૃતિ એની મેળાએ ઘાસ પૂસથી ભરી દેશે એને. હવે શું વાવવું એ આપણે વિચારવાનું છે. બીજી વાત, જો હૈયામાં સકારાત્મકતા રાખશો, પોઝિટિવ થિંકિંગ રાખશો, તો તમારામાં નકારાત્મક જે ભાવ હશે ને એ ક્યારેય પેદા જ નહીં થાય. આ દુનિયામાં 2 વસ્તુ છે. અડધો ગ્લાસ આપણે પાણીનો ભર્યો હોય અને પછી કોઈ વડીલને બતાવીએ કે આમાં શું છે કહો, તો કે અડધો ગ્લાસ પાણીનો ભર્યો છે. બીજા વડીલને બતાવો તો એ શું કહે છે કે અડધો ગ્લાસ ખાલી છે. ખાલી બોલવું એ નેગેટિવ થિંકિંગ છે, અને ભર્યો છે એમ બતાવવું એ પોઝિટિવ થિંકિંગ છે. ગ્લાસ એના એ છે, ગુલાબના છોડ એના એ છે,
ગુલાબના કાંટા વચ્ચે ફૂલ સરસ ખીલ્યું હોય અને થોડુંક આમ અંદર ડાળમાં હોય તો આપણે એને છોડીએ નહીં હો, એને હાથ આગો પાછો કરીને એકાદ બે કાંટા વાગે તોય અંદરથી લઈ લઈએ. પછી જેને સકારાત્મક વિચાર હોય એ શું કહેશે કે ભગવાને કેવી દયા કરી છે, આટલા કાંટા વચ્ચે પણ કેવું સરસ ગુલાબ ખીલ્યું છે. અને જેને નેગેટિવ થિંકિંગ હશે ને એવું કહેશે કે ગુલાબ તો સરસ ખીલે છે પણ કાંટા સાલા હેરાન કરી નાખે છે. કાંટાની વચ્ચે રહેતા આવડી જશે ને તો કોઈ દિવસ વાંધો નહીં આવે. સ્વામીએ હમણાં કહ્યું કે આ જીવન છે ને એ સંઘર્ષ માટે જ જન્મ થયો છે આપણો. કોઈ પણ ભગવાનનો ભક્ત એવો નથી કે એને સંઘર્ષ ન આવ્યા હોય. સુદામાની સ્થિતિ જુઓ, ખાવા દાણા નહોતા. નરસિંહ મહેતાની સ્થિતિ જુઓ, ખાવા દાણા નહોતા. શબરી જેવા ભક્તને જુઓ, જંગલમાં બોર ખાઈને જીવતી હતી. ઋષિઓ મુનિઓ તમામ, આ બાજુ આપણા સંપ્રદાયમાં જોઈએ, જીવન ભગતને ખાવા ધાન નહોતું પૂરું, નાથ ભગતને ઘેર ખાવા ધાન નહોતું પૂરું. અરે એને તો છોડો, ભગવાન સ્વામિનારાયણના માતા ને પિતા બનવાના હતા. એ ધર્મ ભક્તિના ઘેર 4 દિવસના ઉપવાસ થયા હોય ને ખાવા ન મળ્યું હોય એવી સ્થિતિ સર્જાણી. અને ઘનશ્યામ પછી આવે હો. આ સિદ્ધાંતને પકડી લેજો કે ભગવાન પછી જ આવે છે. પહેલા ભગવાન આપણને કષ્ટ આપે છે. કષ્ટને જો આપણે હેમખેમ પાર કરી દઈએ તો પરમાત્મા આપણા ઘર આંગણે સહેજે પધારે. એમાંય સંતો કરતા ભાગ્યશાળી તો તમે કે તમારે ઘેર ભગવાન પધારે. તમારો દીકરો બનીને આવે, આવું સદભાગ્ય તમારે નથી જોઈતું? પણ જોઈતું હોય તો એવું જીવન ધર્મ ભક્તિ જેવું હોવું જોઈએ ભાઈ. હવે પ્રકૃતિનો બીજો નિયમ બતાવું. જેની પાસે જે હોય તે આપે. આ પ્રકૃતિનો નિયમ છે. જિસકે પાસ જો હોગા વહી દેગા. કોઈની પાસે સુખ છે તો એ બધાને સુખ વેચે. કોઈની પાસે દુઃખ છે તો એ બધાને દુઃખ વેચે. કોઈની પાસે ડર છે તો એ બધાને ડર વેચે. ઓલા લીમડે ન જતો અહીંયા ભૂત થાય છે, કારણ કે એને એકની અહીંયા આકડાનું બૂંબુ દેખાણું હતું અને એમાં એ બી ગયો હતો, એટલે એ બધાને ડર જ દેખાડશે. એ ઓલા વડ પાસે નહીં જવાનું, અહીંયા મામો થાય છે. ઓલા પણ હોરન વગાડજો નહીં ત્યારે મરી જઈશું. ડર જેનામાં હોય એ બધાને ડર વેચે. જેની પાસે જ્ઞાન હોય એ બધાને જ્ઞાન વેચે. જેની પાસે ભ્રમ હોય, જેનું ચિત્ત ભ્રમિત થઈ ગયું હોય એ બધાને ભ્રમ વેચે. અને જે ભક્ત હોય એ બધાને ભક્તિ વેચે. અને જેને ભગવાન મળી ગયા હોય ને એ બધાને ભગવાન વેચે. પરમ પૂજ્ય રામકૃષ્ણ સ્વામી જેને આ રૂપાળા ઘનશ્યામ એમને મળી ગયા છે ને, એ તમારા હૃદયમાં ઠસાવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે. આપણા સૌના હૃદયમાં એ ભગવાન કેમ વસે? ગુણાતીતાનંદ સ્વામીએ એક એવી વાત કરી છે કે ખરેખર સભામાં કહેતાય ડર લાગે હો. સાધુના હૈયામાં ભગવાન છે તો કે તમારા સંસારીના હૃદયમાં પણ એ ભગવાન વસાવી આપે છે. પણ ઓલો બીજો શબ્દ જેની આકરો છે થોડોક, બાપના હૈયામાં સ્ત્રી છે તો કે એ છોકરાને પરણાવી દે છે. આપણા જેવો જ આ થઈ જાય. ધન્ય છે આ માતા પિતાને, આ બે અમારા યુવાનોના માતા પિતાને, કે એમને એમના માતા પિતાએ કેટલો સંઘર્ષ કર્યા પછી 25 કે 22 વર્ષના કર્યા હશે. અને આજ હસ્તે મોઢે એમણે જ્યારે બે દીકરાનું અહીંયા સમર્પણ કર્યું છે. એકવાર એ બે માતા પિતાના પરિવારને ખૂબ તાળીઓથી વધાવીએ.
ધૈન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યા હતા, ધૈન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યા હતા, તલવાર કેરી ધાર પર જેણે હિન્દુ ધર્મ રાખ્યા હતા. ઈ જીજાબાઈની વાતો રહી ગઈ છે. શિવા, મોટો થઈને તારે લડી લેવાનું છે, માટે તને હાથમાં તલવાર ન આવે ઈ પહેલા જેટલું ધવાય એટલું ધાવી લે, જેટલું રમાય એટલું રમી લે આ ચકરડી ભમરડી થી. પછી તને રમવાનો કે તને જમવાનો પણ સમય નહીં મળે. તારે આ દેશને મુગલોના ત્રાસમાંથી છોડાવવાનો છે. અને ભાઈ કરી બતાવ્યું. ધૈન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મા હતા. અરે પડકાર કરતી પુત્રને તું મરજે સમર મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ઈ માતાઓના નામ આ દુનિયાના પાને, દુનિયાના ગ્રંથોના પાને ચડી ગયા છે. માટે ભક્તજનો, જેવા સંત હોય ને એવા આપણને બનાવવા કોશિશ કરે. ભમરી ભરે ભારે ચટકો, પલટાવા ઈયળનું અંગ, પલટાવા ઈયળનું અંગ, તેમ સંત વચન કટુ કહે. શું કામ? આપવા આપણો રંગ, સંત વિના સાચી કોણ કહે. સાધુ વગર આ દુનિયામાં આપણને સાચું કોણ સમજાવે? આ પૂજ્ય રામકૃષ્ણ સ્વામી 5 દિવસથી જે અહીંયા આપણને પીરસી રહ્યા છે, સાચું કહેજો, દિલ ઉપર હાથ મૂકીને, તમારા માવતરે તમને કોઈ દી આવું જ્ઞાન આપ્યું છે કે ભગવાન ભજી લે, બીજે સંસારમાં ન પડતો, મંદિર ભેગો થઈ જા, ક્યાંક જંગલમાં જઈને અલખની આરાધના કરી લે, આવું કોઈ દી તમને તમારા માવતરે કીધું છે? છોકરાઓ તૈયાર થાય ને તો એ કરીને પાછા પાડે. માટે સંતોના હૈયામાં ભગવાન છે ને, એ સંતોને, એમાંય ખાસ કરીને અમારા પૂજ્ય રામકૃષ્ણ સ્વામીના હૃદયમાં એક જ ભાવ છે. એમની આખી વાર્તાઓ, જે કંઈ એમની વાત કરવાની રીત છે ને, એમાં કહે છે ને કે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, ચરણે ચરણે ચિંતવન હરિનું, જે કાવ્યમાં નવ થાય, તેને વિવેકી એમ વધે, એ તો તીરથ કાગ કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી કહે, જે કાવ્યની અંદર એક એક ચરણમાં, એક એક પદમાં જો ભગવાનનું ચિંતન ન થતું હોય તો એ તો કાગ તીરથ કહેવાય. એ હંસોને, પરમહંસોને રમણ કરવા માટેનું માન સરોવર ન કહેવાય. પરમ પૂજ્ય રામકૃષ્ણ સ્વામી એટલે એવું માન સરોવર છે કે જેના એક એક પદે, એક એક પ્રસંગે, એક એક વાતે, એક એક વાક્યમાં ભગવાન સ્વામિનારાયણનું સતત અનુસંધાન રાખી અને પછી જ સ્વામી વાત કરતા હોય છે. એ તમે નજરે જોયું છે, એમાં મારે કંઈ બહુ કહેવાની જરૂર નથી પડે એમ. ભક્તજનો, આવા દયાળુ સંત, એમની સાધુતા, એમનું જીવન, એ બધું છોડીને ક્યાં જઈને મોક્ષ મેળવવો છે? શરણ ગ્રહી લેજો આવા સંતનું, સેવી લેજો આવા સંતને. શ્રીમદ ભાગવતમાં એક સરસ મજાનો પ્રસંગ છે. ભૈરવી રાખો. નૃદેહ માદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ
મયાનુકૂલેન નભસ્વતે રીતમ પુમાન બ્રહ્માબ્દિમ ન તરેત સ આત્મહા. શ્રીમદ ભાગવતજી એમ કહે છે કે ગળે ફાંસો ખાઈને, ઝેર પીને, પહાડ ઉપરથી પડીને કે સમુદ્રમાં ડૂબીને મરી જવું ઈ આત્મહત્યારો નથી, પણ જે પોતાના આત્માને મોક્ષ ગતિએ ન પહોંચાડી શકે એ મનુષ્ય ખરેખર પોતાના આત્માનો હત્યારો છે. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. સૌથી પહેલા તો ભાગવતજી કહે છે કે જેને મનુષ્યનો જન્મ મળ્યો ને એ જ મોટામાં મોટી વાત છે. એને ઉપલબ્ધિમાં કઈ ખામી ન રહી કહેવાય. નૃદેહ માધ્યમ સુલભમ, સહજમાં મળી ગયો છે. સુદુર્લભમ, હાવ નજીવી કિંમતથી મળી ગયો છે મનુષ્યનો જન્મ. પણ છે કેટલો અઘરો. જો ન મળે ને તો જેટલા પથ્થર એટલા દેવ કરી લે ને તોય ન થાય દીકરો તો ન જ થાય. અને થાય છે એને ત્યાં ઘરમાં ઉભાય ન હમાય એટલાય મળી જાય છે. માટે મનુષ્યનો દેહ મળ્યો છે ને વ્યાસ ભગવાનની કલમ ને સુખદેવજીની કલમ એમ કહે છે કે એને તો સુલભમાં સુલભ મળી ગયો છે અને ઘણો દુર્લભ દેહ મળી ગયો છે. દેવતાઓને પણ દુર્લભ. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદગ્રંથન ગાવા. બડે ભાગ માનુષ તનુ પાવા. મનુષ્યનું મન શરીર મળ્યું છે ને એ કેવું છે? મોટા ભાગ્ય છે આપણા. રામાયણ કહે છે સુર દુર્લભ સદગ્રંથન ગાવા. દુનિયાના તમામ ગ્રંથોમાં કહ્યું છે કે આ મનુષ્યનો જન્મ લેવો ને એ તો દેવતાને પણ દુર્લભ છે. એટલે દેવતાથી તમે 4 ચાસણી આગળ છો. મનુષ્યનો જન્મ એટલો દુર્લભ અને છતાં સહેજે મળ્યો છે. અને ખાલી માણસનો દેહ મળી જાય પણ અફઘાનિસ્તાનમાં મળ્યો હોય તો સ્વામી શું કરો તમે? સ્વામિનારાયણની માળા થાય. બીજા કોઈ એવા રાજ્યમાં મળ્યો હોય, બીજા કોઈ એવા રાષ્ટ્રોમાં તમને મનુષ્યનો જન્મ મળી જાય જ્યાં સ્વામિનારાયણ નહીં, 24માંથી એકેય અવતાર સાથે કાંઈ લેવા દેવા ન હોય એવા દેશમાં જન્મ મળે તો શું આપણને ફાયદો મળ્યો? પણ આપણને એક એવી જગ્યાએ જન્મ મળ્યો કે જ્યાં આપણને સદગુરુ મળે છે. મનુષ્યનો જન્મ છે ને એ તો આપણને સરસ મજાની હોડી મળી છે. હોડી પ્લવમ સુકલ્પમ, સરસ મજાની હોડી, સરસ મજાના બધા સાધનોથી વસાવેલી હોડી. ખાલી ઓળખું નહીં, સુકલ્પમ પ્લવમ. કાન સાંભળે, આંખું જોવે, નાક સૂંઘે, જીભ સ્વાદ કરે, જીભ બોલે, દાંત ચાવે, ચામડી સ્પર્શ કરે, આવું સરસ મજાનું ઓળખું મળ્યું છે. સ્ટીમર મોટી સરસ મજાની હો. સ્ટીમરમાં બધી વ્યવસ્થા હોય, એમાં તમારે જે તમને ફાવે એ કરી શકો. અને ઓલી નાની ઓળખીમાં તો બાથરૂમ જવું હોય તો બહાર જવું પડે, હેઠે ઉતરવું પડે ક્યાંક. આમાં તો એ બધી જ વ્યવસ્થા હોય. એવી સરસ મજાની હોડી ભગવાને આપણને આપી છે, મનુષ્ય દેહરૂપી હોડી. અને એની અંદર પાછા કર્ણધાર બનાવ્યા છે, ગુરુ કર્ણધારમ. આવા રામકૃષ્ણ સ્વામી જેવા સદગુરુ આપણા હોડીના હલેસા મારનારા સંત છે. અને એવા ખલાસી મળ્યા હોય, સરસ મજાની હોડી મળી હોય, પણ જો પવન ઊંધી દિશાનો વાતો હોય તો શું કરીએ સંતો? આપણે ગમે એમ કરીએ તો પવન જ ઊંધો હલતો હોય તો. ત્યારે અહીંયા ભાગવતજી એમ કહે છે કે મયાનુકૂલેન નભસ્વતે રીતમ. મારી એટલે ભગવાનની હો, મારી નહીં.
ભગવાનની અનુકૂળતા રૂપી પવન વાય છે. મયા અનુકૂલેન, ભગવાને આપણને સર્વ પ્રકારે અનુકૂળતા આપી છે. એક તો ભારતમાં જન્મ, ગુજરાતમાં જન્મ, એમાંય અહીં આપણા આ ધ્રાંગધ્રા વિસ્તારમાં ઝાલાવાડ દેશમાં જન્મ, અને એમાંય પાછો કોઈ સારા સત્સંગીના ઘરમાં જન્મ, અને એમાંય પાછી બધી પ્રકારની અનુકૂળતા. કમાણી ન કરવા જાવ ને તોય બાપા વઢે નહીં, પણ મંદિર ન જાવ તો વઢે. એવા બાપના ઘેરે જન્મ, એવી માના ઘેરે જન્મ મળ્યો હોય, અને પછી ભગવાને છેલ્લે નિશાસો નાખીને એમ કહ્યું કે આટલી અનુકૂળતા મળી હોય છતાંય પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મા. આટલું મળ્યા પછી જો એ પોતાના આત્માનો ઉદ્ધાર ન કરી શકે તો એના જેવો આત્મ હત્યારો બીજો કોઈ નથી. એક નાનો દાખલો ભાગવતનો કહું, બહુ જ ટૂંકમાં કહીશ, લાંબુ નહીં કહું. ચિત્રકેતુ રાજાએ અપરાધ કર્યો શિવ પાર્વતીનો અને અસુર બન્યો. વૃત્રાસુર નામ થયું એનું. ઇન્દ્ર સાથે લડાઈ થઈ. ઇન્દ્ર દધીચીના હાડકામાંથી વજ્ર બનાવી લાવ્યા અને જ્યાં મારવાની તૈયારી કરે, વૃત્રાસુરે કહ્યું, એ ઇન્દ્ર થોડી વાર ઊભો રહે, મારે ઈશ્વરને યાદ કરવા છે. અને પછી જે વૃત્રાસુર આકાશ સામે જોઈ અને ભગવાન માટે વિનંતી કરવા લાગ્યો. બધા શ્લોક તો નહીં બોલું અહીંયા, પણ પહેલા શ્લોકનો સાર આપી દઉં. એણે એમ કહ્યું, હે પ્રભુ, તમારા દાસનો હોય દાસ થઈ અને મારું જીવન વ્યતીત થાય એવો નવો જન્મ મને આપજો. ભગવાને કહ્યું, એ તો અઘરું છે. કરોડો જન્મના પુણ્ય હોય ત્યારે તને સત્સંગમાં જન્મ મળે, માટે અઘરું તો છે. તો કે રહેવા દ્યો, હાલો ને. મારી વાણી, મારા મન, મારું શરીરનું એક એક અંગ તમારી ભક્તિ કરે એવી દયા કરો. ભગવાને કીધું, એ થોડું અઘરું તો છે. ભક્તિ દેવી એ હેલી નથી. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે કોઈ માણસ એમ કે મને 50 કરોડ રૂપિયા આપો, તો ભગવાનને રૂપિયો દેતા જરાય થડકારો ન લાગે, પણ પોતાની ભક્તિ દેવી હોય ને તો ભગવાન પહેલા 7 વાર વિચારે કે આને દઈશ, આ યોગ્ય છે કે નથી, પાત્ર છે કે નથી. સારું ભગવાન, તો એમ કરો, મારે નથી જોતું એ હું કહી દઉં. મારે સ્વર્ગ નથી જોતું, મારે બ્રહ્માની સત્તા નથી જોઈતી, મારે સાર્વભૌમ સત્તા નથી જોઈતી, ચક્રવર્તી સમ્રાટ નથી થવું, મારે વરુણનો જે રસાધિપતિ છે એનો ચાર્જ પણ નથી જોઈતો, મારે યોગ સિદ્ધિ નથી જોઈતી, મારે તમારું ધામે નથી જોઈતું. તો ભગવાને કીધું, પણ એ નથી જોતું માંડ્યો છું, શું જોઈ છે એ બોલ ને. અને પછી એમ કીધું કે અજાત પક્ષા ઇવ માતરમ ખગઃ સ્તન્યમ યથા વત્સતરાક્ષુધારતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષતિ દ્રુક્ષતે ત્વાં. હે પ્રભુ, જો મારા ઉપર રાજી થયા હોય તો મને એટલું વરદાન આપો, મને તમારા વિરહનો પ્રેમ આપો. મેં શરૂઆતમાં જ કીધું ને કે બ્રહ્માનંદ સ્વામી ગાતા હતા અને છેક સુધી મારી આંખમાંથી આંસુ ન ઉકાણું. મારી બાજુમાં સ્વામી બેઠા હતા, કદાચ જોયું હોય છે. આવો વિરહ મળી જાય ને કેવી મજા પડી જાય. પ્રભુ તમારો વિરહ આપો. ભગવાને કીધું વિરહના તો પ્રકાર ઘણા છે. કેવો વિરહ જોઈ છે? તો કે અજાત પક્ષા ઇવ માતરમ ખગાહા, જેમ પક્ષીના બચ્ચા નાના નાના હોય, ઈંડામાંથી સેવીને હજી બાળ બચ્ચા હોય અને એને મૂકીને એની માં ચારો ચરવા ગઈ હોય, ક્યાંકથી નાના નાના જીવડા વીણીને લાવે ને પછી બચ્ચાને ખવડાવે ને પોતે ખાતી આવે થોડું. આ માં બહાર ગઈ હોય, બચ્ચા બખોલમાં, ઝાડની બખોલમાં કે કોઈ માળામાં બેઠા હોય અને એની માં હમણાં આવશે માં આપણા માટે ખાવાનું લાવશે, અને બચ્ચા જેટલા તલ પાપડ થતા હોય ને તમે જોઈ દો, તમે ક્યારેક ચકલીના માળા પાસે જઈને ખબર પડશે કે કેવો એની મોજ કરતા હોય છે. એ બચ્ચાને જેવો માં ઉપર પ્રેમ છે ને એવો પ્રેમ મને તમારામાં થાય.
ભગવાને કીધું તથાસ્તુ, કે ના ના ના, ઊભા રહો, હજી નહીં, આમાં થોડોક જોખમ જેવું છે. શું જોખમ છે? તો કે એમાં જોખમ એ છે કે એની માં હજી આવી ન હોય ને શિકારી પેલો આવી જાય તો બચ્ચાને ઉપાડી જાય ને. એટલે એવો જોખમી પ્રેમ ન જોઈ મારે. તો બોલને આગળ, સ્તન્યમ યથા વત્સતરાક્ષુધારતા. ગાયના ખીલે બાંધેલું વાછડું એને મૂકીને માને ધણમાં કાઢી હોય અને ધણમાંથી સાંજે 4-4:30 ગોરજ ના ટાઈમે આવે માં અને હંબા હંબા કરતી ને જેમ સીમાડાથી નજીક આવતી જાય ને એટલે ગાય દોટ મૂકે કે મારા બચ્ચાને મળવું છે, મારા બચ્ચાને મળવું છે. એ બચ્ચાને મળવા માટે ગાય હંબા હંબા કરતી ને ટોળામાંથી છૂટી પડીને ઘર બાજુ દોડે. ત્યારે ઓલું વાછરડું હોય ને એ હુંફરિયા મારવા માંડે હો. ખીલે બાંધેલું હોય પણ ચક્રાવે ચડી જાય. એ વાછડાનો પ્રેમ જેવો ગાય ઉપર છે એવો હે પ્રભુ મારો પ્રેમ તમારામાં થાય. તમે ભલે તાલીઓ પાડી દો પણ વૃત્રાસુરે પાછી ભગવાનને ના પાડી. ના 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 ના, એ નહીં કે. તો ત્યારે ભગવાનને વૃત્રાસુર એમ કહે છે પ્રભુ પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષદિદૃક્ષતે ત્વાં. હે મહારાજ, તમારા દર્શન માટે હું એવો તલપાપડ થઉં, એવો તલપાપડ થઉં. 12 વર્ષથી પોતાનો ધણી વિદેશ કમાવા ગયો હોય અને એક દિવસ એ સ્ત્રીને પત્ર આવે કે ફોન આવે અને એમ કે આજ હું ફલાણી ફ્લાઇટમાં આવું છું અને તમે મને લેવા આવજો. અને પછી જે 12 વર્ષનો પતિવ્રતા નારીને, બીજી બધી નારીઓની વાત જવા દેજો, પણ જે પતિવ્રતા નારી હોય ને એના 12 વર્ષથી એના ધણી સિવાય કોઈની સામે ન જોયું હોય, કોઈ દી હારો શણગાર ન કર્યો હોય અને પછી જ્યારે ધણી આવવાનું સાંભળે, આગલા દિવસે સમાચાર આવી ગયા હોય, બીજે દિવસે જવાનું હોય રેલવે સ્ટેશને અથવા તો ફ્લાઇટમાં લેવા માટે, અને પછી જે આખી રાત એની પત્ની સુવાસિણી નારી જેવું આખી રાત વલોપાત કરે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, મારા ધણી આવશે, એની સેવા કરી લઈશ, એનો રાજીપો લઈ લઈશ, બહુ વર્ષે મારો ધણી પાછો આવે છે. આ જે પતિવ્રતા નારીનો પ્રેમ છે ને એવો પ્રેમ મને તમારામાં થાય. ભગવાને કીધું કે ઈ દુર્લભ છે, તદ દુર્લભમ. વૃત્રાસુર એ તો ગોપી ભાવ છે ને. મહારાજે વચનામૃતમાં કહ્યું ગોપીઓ જેવો જેને પ્રેમ થઈ જાય ને એને પછી કાંઈ જોવાનું જ ન રહે. એવો ગોપી ભાવ દુર્લભ છે. અને ત્યારે વૃત્રાસુરે કીધું તો પછી જવા દો, એ મૂકો પડ્યું. અને મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિઃ ત્વન્માયજાત્મજદારગેહે સ્વાસક્ત ચિત્તેષુ વિચિતસ્ય નાથ ભૂયાત. પ્રભુ, તમારા ભક્તો જ્યાં ભેગા મળી અને બેઠા બેઠા કીર્તન ગાતા હોય ને, ઈ તમારા ભક્તોની ટોળી સાથે મને પ્રેમ થાય. બસ લો, ભગવાન સાથે નહીં હો, આ ભગવાનના ભક્તો સાથે પ્રેમ કરો. અને ભક્ત સાથે પ્રેમ હોય ને એ ભગવાન સાથે જ પ્રેમ કર્યા બરાબર છે. આટલું તો મળશે ને. ભગવાને કીધું જા, તારો બીજો જન્મ થશે ને એ એવો મારા ભક્તોની ટોળી વચ્ચે જન્મ થશે અને તારો બેડો પાર થઈ જશે. સિદ્ધાંત મારો કહેવાનો એટલો છે કે એક ચિત્રકેતુ રાજા અસુર થયો અને અસુરના મુખેથી જ્યારે આ 4 શ્લોક ભાગવતમાં લખાયા છે ત્યારે આપણને એમ કહેવાનું મન થાય કે વાહ રે વાહ, બ્રહ્મા જેવા બ્રહ્મા એ પણ એવું બોલ્યા હોય કે પ્રભુ, બીજી બધી ગ્રહસ્થાશ્રમની સંન્યાસની બધી વાતોને એક બાજુ મૂકી અને જે તમારા ભક્તોના મુખેથી, તમારા સંતોના મુખેથી જ્યાં કથા વાર્તા થતી હોય એમાં મારો જન્મ આવે એવી દયા કરો. બ્રહ્મા માગે છે તમારા સંતો જ્યાં કથા વાર્તા કરતા હોય ત્યાં મારો જન્મ થાય. તો તમે કેટલા ભાગ્યશાળી છો, આપણે બધા કેટલા ભાગ્યશાળી છીએ
ભક્તજનો, હવે એક છેલ્લી વાત કરી લો. આમ તો સમય ઘણો થઈ ગયો છે, મારે આટલું બધું ન બોલવું જોઈએ, અવિવેક કહેવાય, પણ હાથ દીનું ભેગું જ મારે બોલવું કે નહીં? તમે બધા એક વાર આવ્યા છો. ભક્તજનો, આ આપણો ઝાલાવાડી સત્સંગ છે સ્વામી. ઝાલાવાડના સત્સંગ તો અમારા વડતાલના સંતો, અમદાવાદના બીજા બધા પ્રદેશના સંતો બહુ વખાણે. જ્યારે જ્યારે કોઈ સંતો ભેગા થાય ને ત્યારે એમ કે તમારા ઝાલાવાડનો સત્સંગ બહુ સારો. શું કામ? આવા માળી મળ્યા છે, આવા સંતો જ્યાં મળ્યા છે રામસ્વામી જેવા, એ સત્સંગ સારો જ હોય ને ભાઈ. બગીચાનો માળી સારો હોય તો સરસ મજાનું બધું કાટી કૂટીને વ્યવસ્થિત રાખે, અને નહીતર જંક જેવું જંગલ જેવું થઈ ગયું હોય. આ ઝાલાવાડનો સત્સંગ સારો હોય તો હું અમારા બધાય સંતો જેને જેને યાદ કરું ને, બ્રહ્માનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, અમારા ગુરુ મહાપુરુષ સ્વામી, ધર્મજીવન સ્વામી, ભગવત સ્વરૂપ સ્વામી, મૂળીના વિજ્ઞાનદાસ સ્વામી, સ્વામીના ગુરુ ભાઈ આપણા ભગવત સ્વરૂપ સ્વામી, અહીં ધાંગધ્રા નદીમાં જેમનો અગ્નિ સંસ્કાર થયેલો, આવા બધા સંતો અને ઈ હરોળમાં જેમનું જીવન છે એવા પૂજ્ય રામકૃષ્ણ સ્વામી જેવા સંતોએ જ્યાં વિચરણ કર્યા હોય ને, એમાં શું એ જગતમાં ખામી હોય કોઈ દી હરિભક્તોમાં? માટે ધન્ય છે આવા સંતો આપણને જે જ્ઞાનોપદેશ કરે છે, આપણું જીવન સુધારે છે. આનાથી વધારે આપણા ભાગ્ય બીજા શું આપણે લઈ શકીએ? ઝાલાવાડનો સત્સંગ ભાઈ, તમને એક દાખલો દઈ દઉં. લાઠીદળમાં એક મેળો ભરાયો હતો, મેળો સ્વામી, અને એ મેળામાં સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ તો હશે કંઈક થોડું નાનું મોટું, પણ ભગવાન સંતોને કાઠીઓને લઈને પધારેલા. શ્રીજી મહારાજ ત્યાં પધારેલા, પછી બધાને ભાવ હોય ને કે સ્વામિનારાયણ આવ્યા, સ્વામિનારાયણ આવ્યા, તો કે હાલો એમને રસોડે આંટો મરાવો, એ તો બહુ ચમત્કારી છે. એટલે એ જ્યાં પગલાં મૂકશે ને તો એમાં ખૂટશે નહીં. તે મોટા મોટા 7 રૂમ, ઓયડા મોટા 7 રૂમમાં હુખડી ભરી રાખેલી, અને એ હુખડી બધાયના બાયણા ખોલી ખોલીને દેખાડે કે જો સ્વામિનારાયણ આ સુખડી છે. પછી બીજા રૂમમાં લઈ જાય કે આ હુખડી છે, આ ત્રીજા રૂમમાં કે આ હુખડી છે. આ હુખડી બધાયમાં બતાવતા બતાવતા એક હુખડીનો છેલ્લો રૂમ હતો, એમાંથી સ્વામિનારાયણ ભગવાને એક બટકું લઈ અને થોડો કટકો મોઢામાં મૂક્યો, અને એ એઠી હુખડી નાખી પાછી. ત્યાં તો ઓલા બધા ઊંચા નીચા થઈ ગયા, આ સ્વામિનારાયણને વિવેક જ નથી, અને આ એઠી હુખડી અંદર નાખીને બધું અભડાવી દીધું. હવે આ ઓયડો બંધ કરી દો, એને આપણે ઉઘાડશો જ નહીં, આ તો અભડાઈ ગયું બધું. સ્વામિનારાયણે અભડાવી નાખ્યું, લ્યો પૂરું થઈ ગયું. 6 ઓરડા ભર્યા હતા, માણસો એટલા આવ્યા, 6 ઓરડા તો ઘડીકમાં સાફ થઈ ગયા. પછી તો ભૂખ્યા માણસો લાવો લાવો કરે, પડા પડી કરે. તો કે ઓલો રૂમ તો ઉઘાડાય એવું નથી, તો સ્વામિનારાયણે એઠો કરી નાખ્યો છે રૂમ. એમાં આપણા ઝાલાવાડ વાળા જે માણસો ગયા હતા ને ઉત્સવમાં, એ બધા કે અમારે એઠું હાલશે, લાવો તમ તારે. અને એ એઠી હુખડી આપણા ઝાલાવાડી ભક્તોએ ખાધેલી. ઈનો આ એઠી હુખડીનો સત્સંગ છે. પછી પાછો પડે ક્યાંય? સ્વામિનારાયણની એઠી હુખડી ખાઈ ગયા હોય, એની વંશ પરંપરા પાછી ન પડે. એટલા માટે આ ઝાલાવાડી સત્સંગ અને એમાં રામસ્વામી જેવા માળી આપણને મળી ગયા છે. કેવું સરસ સ્વામીનું જીવન, કેવી સરસ એમની નિર્મળ વાણી, કેવું સરસ એમનું આ કાર્ય. જનમંગલ મહોત્સવ, જનમંગલ યાત્રા, અને બધાય સંતોના જીવન પણ જનમંગલ કરે એવા આ તમામ સંતો, એમના મંડળના દરેક સંતોના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ.